હેલો ફ્રેન્ડ્સ, સ્ક્રીન પર જે વર્ડ દેખાય છે યુઝડ ટુ, એના ઉપયોગ વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો સૌથી પહેલો ઉપયોગ છે પાસ્ટ હેબિટ્સ ઓર રૂટીન્સ, મતલબ કે ભૂતકાળની કોઈ ટેવ બતાવવા અથવા રૂટીન બતાવવા માટે. એક સેન્ટેન્સ છે, હી યુઝડ ટુ સ્મોક બટ નાઉ હી ડઝ નોટ. તે ધૂમ્રપાન કરતા હતા પણ અત્યારે કરતા નથી. મતલબ કે ધૂમ્રપાન કરવાની એમને આદત હતી, આ એમની એક ટેવ છે. તો એ દર્શાવવા, ભૂતકાળમાં ટેવ હતી અત્યારે હાલ નથી, એવું દર્શાવવા માટે આપણને યુઝડ ટુ વર્ડ વાપરવાનું કહે છે. હવે ધ્યાન આપજો, જ્યારે તમે યુઝડ ટુ શબ્દ વાપરો છો તો એના પછી જે વર્બ આવે છે એ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બીજું સેન્ટેન્સ જોઈએ, વી યુઝડ ટુ ગો ટુ ધ બીચ એવરી સમર. દર ઉનાળામાં અમે બીચ પર જતા. ભૂતકાળની વાત છે. હવે બીજો ઉપયોગ શું છે? એક ઉપયોગ ભૂતકાળની જે છે ટેવ અથવા રૂટીન બતાવવા માટે હતો. બીજો ઉપયોગ શું છે? પાસ્ટ સ્ટેટ્સ ઓર સિચ્યુએશન્સ, એટલે કે ભૂતકાળની કોઈ ઘટના અથવા સિચ્યુએશન, પરિસ્થિતિ, એ દર્શાવવા માટે. હવે ચેન્જ થઈ ગયેલી છે. આઈ યુઝડ ટુ બિલીવ ઇન ગોસ્ટ્સ. હું ભૂતમાં માનતો હતો અથવા માનતી હતી પણ અત્યારે માનતી નથી, એવું કહેવા માંગે છે વાક્યમાં. લખેલું નથી પણ એવું આપણે સમજવું. ધેર યુઝડ ટુ બી અ સિનેમા હિયર. અહીંયા સિનેમા હતું, જો કે હાલ છે નહીં. તમે જુઓ, યુઝડ ટુના પછી જે વર્બ છે એ V1 મૂકેલા છે 4 વાક્યોમાં. આ વાક્યો ખાસ કરીને લેંગ્વેજ ફંક્શનમાં સ્ટાન્ડર્ડ 9 થી 12ની અંદર પૂછાતા હોય છે. ત્યાં હેબિચ્યુઅલ પાસ્ટ એવું પ્રશ્ન પૂછાય છે, શોવિંગ હેબિચ્યુઅલ. થેન્ક યુ.